વડોદરાના માણેજાની ટપોરીઓની ગેંગની રીલ વાયરલ કરવાનું ભારે પડી ગયું છે અને માણેજાની ટપોરી ટોળકીએ રીલ બનાવવા બ્રિજને પોતાનો અડ્ડો બનાવ્યો હતો। તો XR મિલન મિલુ નામની ઇન્સ્ટા આઈડી પર પોસ્ટ મૂકવામાં આવી હતી। ઇન્સ્ટા રીલમાં અશ્લીલ શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો। રીલ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી। રીલ થકી માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનાર ટપોરી ગેંગની અટકાયત કરી સરભરા કરવામાં આવી હતી। પોલીસે કાયદાનું ભાન કરાવતા ટોળકી બે હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા હતા। अगाऊ हमने एक वीडियो बनायो तो मानेजा गाम में तो જાહેર રોડ પર હવે આવો વિડીયો બનાવવામાં આવે નહીં અને આવું કે બીજી ફેર આવી બધી ભૂલ નહીં થાય। ગુજરાત પોલીસ અમને માફ કરે। સુરતમાં સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને ઓલપાડ સાયણ રોડ પર અકસ્માતની ઘટના બની। બાઇક ચાલકને ઘટનામાં નજીવી ઈજા પહોંચી। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અકસ્માતની ઘટના સર્જાઈ છે। બાઇક ચાલકને નજીવી ઈજા પહોંચી છે। તો બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને નજીવી ઈજા પહોંચી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો ઓલપાડ સાયણ રોડ પરની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો, બસ તેમજ બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે। સુરતમાં ગુંડા તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। 2 જેટલા ગુજસીટોક અને 7 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। સોસાયટીનો આખો રસ્તો કબજે કરી બાંધકામ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામની સાથે સાથે ગેરકાયદેસર વીજ કનેક્શન પણ મળી આવ્યા છે। પોલીસે આરોપીના આવકના સ્ત્રોતની પણ તપાસ કરશે અને આરોપી દ્વારા કયા આવકના સ્ત્રોતમાંથી મિલકતો ઊભી કરવામાં આવી તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। તો આરોપીના આવકના સ્ત્રોત અંગે તપાસ એજન્સીને જાણ કરવામાં આવશે। ઉધના વિસ્તારમાં ખરવરનગરની ઘટના સામે આવી છે। અચાનક ક્રેનનો ભાગ તૂટી પડતા 2 કામદારો દબાયા હોવાની ઘટના બની। ક્રેન ચાલકની બેદરકારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ક્રેન તૂટી પડતા 2 શખ્સો દબાયા હતા। એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ગંભીર રીતે ઘવાયેલા મંટુ ચૌહાણને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઉધના પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પદ અને પ્રતિષ્ઠાનો પાવર શું હોય એનો ઉત્તમ નમૂનો અમદાવાદમાં 14 માર્ચને શુક્રવારના રોજ ધૂળેટીના દિવસે જોવા મળ્યો। આ દિવસે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઉજવી હોય તેવી રીતે ભવ્ય ધૂળેટી મનાવવામાં આવી। આ અતિશયોક્તિ નથી પરંતુ હકીકત છે। આંખોના ભવા ઊંચા થઈ જાય એવી વાત તો એ છે કે ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડી મંગાવવામાં આવી, જે પાણીનો ફુવારો મારીને આગ બુઝાવાતી હોય છે તેનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો છે। બેકગ્રાઉન્ડમાં ઉડતા પંજાબ ફિલ્મનું ટાઇટલ સોંગ વાગતું હતું અને યુવક યુવતીઓ ઝૂમતા હતા। તમને સવાલ થતો હોય કે ફાયર બ્રિગેડની 20,000 લીટર પાણીની કેપેસિટી ધરાવતી ગાડી ગજરાજ આવી રીતે ખાનગી પાર્ટી માટે મળે ખરી? રંગોના ઉત્સવમાં ગુજરાતના આખા વ્યવસ્થા તંત્રને અધિકારીઓ કેવી રીતે ઘોળીને પી ગયા તેનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભલામણથી જ આ બધું થયું અને મોટા સાહેબનો ફોન મેસેજ આવ્યો એટલે બોડકદેવ ફાયર સ્ટેશનેથી સાયરન વગાડતી ગાડી દોડી અને ઉચ્ચ પોલીસ અધિકારીના દીકરાના કાર્યક્રમમાં મોજ કરાવવા પહોંચી ગઈ હતી। सभी एंट्री हम चेक किए तो उसमें 2 चीज़ सामने आई है। एक तो फायर व्हीकल से पानी ऑपरेट हुआ, ये हम मानते हैं, जो क्लिप्स में भी दिख रहा है। दूसरा, जो पर्सन ऊपर दिख रहे हैं फायर टेंडर के ऊपर, फायर व्हीकल्स के ऊपर, तो कहीं ना कहीं वो हमें सिविलियंस भी लग रहे हैं, तो हम उसकी भी तपास कर रहे हैं कि फायर टीम रहता तो उनकी तो हम तपास करते, लेकिन सिविलियंस भी हैं तो हम वो भी तपास कर रहे हैं कि कौन लोग फायर व्हीकल के ऊपर चढ़े। ये एएमसी की प्रॉपर्टी है, जो फायर व्हीकल इमरजेंसी व्हीकल है, तो इसको इमरजेंसी पर्सन ही ऑपरेट कर सकते हैं। ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ અને કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો। પોલીસ પર ગંભીર આરોપથી ખળભળાટ મચ્યો છે।
કુમાર કાનાણીએ સુરત સીપીને પત્ર લખ્યો છે. પોલીસ દ્વારા ટ્રેડમાર્ક અને કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરી. સરથાણા પોલીસના કોન્સ્ટેબલે કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાની સીએમને રજૂઆત કરી છે. તેમજ કુમાર કાનાણીએ આ અંગે જવાબ લેવાની તૈયારી બતાવી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદના આધાર પર ખરેખર હકીકત શું છે, પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો. પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈ પણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે. પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે. આ પત્રની મારી જે માગણી હતી તપાસની, એ તપાસ થઈ રહી છે કે કેમ એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માગવાનો છું. રાજકોટના ગોંડલમાં યુવક પર હિચકારી હુમલો કરવામાં આવ્યો. શહેરના કોલેજ ચોક રાઉન્ડ પાસે 17 વર્ષીય સગીર પર 3 લોકોએ ધોકા વડે હુમલો કર્યો. દીકરાને છોડાવવા ગયેલા માતા પિતાને પણ માર મારવામાં આવ્યો. નજીવી બાબતે ભગવતીપરા વિસ્તારમાં રહેતા સમીરભાઈ સાટોડિયાના પુત્ર દેવને માર મારવામાં આવ્યો. તો ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ 3 આરોપીને મયુર સોલંકી, દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો અને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં એસઓજી ટીમે હથિયાર અને કાર્ટીજ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેમજ છોટુનગર વિસ્તારમાંથી આરોપી ઇસ્માઇલ બસીર અલાણાને ઝડપી લેવામાં સફળતા મળી છે. આરોપી પાસેથી દેશી તમંચો અને 3 કાર્ટીજ કબજે કરવામાં આવ્યા. અગાઉ પણ જૂનાગઢ પોલીસ મથકમાં આ આરોપી ચોપડે ચડી ચૂક્યો છે. દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ અને ભાણવડના બરડા ડુંગરમાં ભઠ્ઠીઓ ઝડપાઈ હતી. 5000 લીટર દેશી દારૂનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે 1,25,000નો મુદ્દામાલ ઝડપ્યો. પોલીસે દરોડા પાડતા 2 આરોપી ફરાર થયા છે. જાલોદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઓવરલોડ રેતીની 6 ટ્રકો ઝડપી પાડી છે. પોલીસે લીંબડી તરફથી આવી રહેલ ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરો ઝડપી પાડ્યા. તો મળતી માહિતી પ્રમાણે ડમ્પરોમાં જરૂરી દસ્તાવેજોનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે. જાલોદ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સોમનાથ નજીકથી દીપડો પાંજરે પુરાયો અને સોમનાથ નજીક વેણેશ્વર, ગોલકધામ સહિતના વિસ્તારમાં ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ વિસ્તારમાંથી અવારનવાર